પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી કરવાના ઉદ્દેશો. 1. માનવ સર્જિત કારણો. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ. 2. કુદરતી કારણો. કુદરતી આગ, ભયંકર દુષ્કાળ. વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિ જળનો ઘટાડો થાય છે. આથી કહી શકાય કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. આથી વાતાવરણમાં તેની માત્રા વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોમાં ઘટાડો થાય છે. આથી ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. જીવાવરણ એ પૃથ્વીનો એવો ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચેના આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. આ ક્ષેત્ર આગવી જૈવ વિવિધતા ધરાવે છે. આવા જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ કરવું એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોની સુરક્ષા અને સંરક્ષણના હેતુ માટે સરકાર કેટલાક નિયમો, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. સરકાર દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના નિવાસ સ્થાનોને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. આવા વિસ્તારોમાં વૃક્ષારોપણ, ખેતી, ચરાઈ, વૃક્ષોની કાપણી,
શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે ક્રિયાઓ પ્રતિબંધિત હોય છે. અભયારણ્ય એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ માનવના કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર કે ક્ષેત્ર. જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવે છે. અહીં દર્શાવેલ કોષ્ટકમાં સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તારો દર્શાવેલ છે. કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસતું હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. સાલ અને જંગલી આંબા પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતી સ્થાનિક વનસ્પતિઓ છે, જ્યારે બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. સ્થાનિક જાતિઓ જ્યાં વસવાટ કરતી હોય તે નિવાસસ્થાનનો નાશ થવાથી, તે વિસ્તારમાં માનવ વસ્તીનો વધારો થવાથી કે તેમના નિવાસસ્થાનમાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિઓના અસ્તિત્વને જોખમ પહોંચે છે. જાતિ સજીવોનો એવો સમૂહ કે જે આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિઓનું નિર્માણ કરે તો તેને જાતિ કહે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. અભયારણ્યમાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા વગેરે માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેટલાક સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. ભારતીય અભયારણ્યોમાં વિશિષ્ટ વિસ્તારો જેવા કે મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા ઝાડીઓ વગેરેનો સમાવેશ થાય છે.
હાલના સમયમાં સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં વસવાટ કરતા લોકો તેનો અતિ ઉપયોગ કરી તેને હાનિ પહોંચાડે છે. પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય એટલે એવું સ્થળ કે જેમાં જુદા જુદા પ્રકારના જીવંત પ્રાણીઓને સુરક્ષિત રાખીને બંધનાવસ્થામાં પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રકારના પ્રાણીઓને વસાવવામાં આવે છે, તેમજ તેમના કુદરતી વસવાટની શક્ય હોય તેટલા પ્રમાણમાં ત્યાં ગોઠવણ કરવામાં આવે છે. ઘાયલ થયેલા તેમજ ખૂબ જ જોખમી બીમાર પ્રાણીઓને પ્રાણી ઉદ્યાનમાં સુરક્ષિત રાખવામાં આવે છે. પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત આરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિજાત, પ્રાણીજાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. ઉદાહરણ તરીકે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ આવેલા છે. આ ઉપરાંત તેમાં ગુફાઓ પણ આવેલી છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ જોવા મળે છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. વાઘની જાતિ ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહેલ છે. આથી આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. ઉદાહરણ તરીકે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. આ આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર વગેરે પણ જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. ઉદાહરણ તરીકે ડાયનાસોર, કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ઉદાહરણ તરીકે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા, ઘુવડ વગેરે. આ પ્રાણીઓને મનુષ્ય દ્વારા નિર્દયતાથી મારી નાખવામાં આવે છે. આ પ્રાણીઓને મારી મનુષ્ય પોતાની જાતને જ નુકસાન પહોંચાડે છે, કારણ કે આ પ્રાણીઓ કદમાં નાના હોવા છતાં તેઓ નિવસન તંત્રની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. નિવસન તંત્રમાં તેઓ આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ બનાવે છે. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે ભેગા મળી નિવસન તંત્રનું નિર્માણ કરે છે. રેડ ડેટા બુકમાં બધી જ નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. સ્થળાંતરિત પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ. કેટલાક પક્ષીઓ પોતાના રહેઠાણથી ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે અને અન્ય વિસ્તારમાં આવે છે. આવા પક્ષીઓને સ્થળાંતરિત પક્ષીઓ કહે છે. આ પક્ષીઓ પોતાના વસવાટમાં વાતાવરણીય બદલાવના કારણે પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાં એક ચોક્કસ સમયે ઉડીને જાય છે. તેઓ આવા વિસ્તારમાં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે તેમના મૂળ વસવાટમાં અતિશય ઠંડી હોવાના લીધે તેઓ તે સમયે રહેવા યોગ્ય હોતા નથી.
1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. કાગળના ફરીથી ઉપયોગ માટે તેને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ તેમજ તેનો પુનઃ ઉપયોગ અને તેનું રિસાયકલિંગ કરવું જોઈએ. કારણ કે જો આપણે કાગળને બચાવીએ તો માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનમાં વપરાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકાય છે. આ ઉપરાંત કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો કરી શકાય છે. વન નાબૂદીનું કાયમી નિવારણ પુનઃવનીકરણ છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એક જ જાતિના હોય છે. તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે તેમજ એવો ઉપાય કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે.